ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. સરસ દિવસ છે આજનો. દિવસ છે શીતળા સાતમ અને આજે સોલ્વ કરવાની છે પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024ની. સરસ પ્રશ્ન બેંક છે. બેઝિક જે રાખ્યું હોય વિદ્યાર્થીઓ એમના માટે બેસ્ટ છે. સ્ટાન્ડર્ડવાળા વિદ્યાર્થીઓ માટે પણ બેસ્ટ જ છે, એવું કંઈ છે નહીં. જોઈએ મોસ્ટલી કવર દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં હેતુલક્ષી અને 2 ગુણના પ્રશ્નો એ કરીશું અને બાકી 3 અને 4 ગુણના જોઈશું. આજે અનુકૂળ આવે તો આજે, નહીતર નેક્સ્ટ ટાઈમ. સરસ અત્યારે દિવસો ચાલે છે, શ્રાવણ મહિનો, એમાં પણ સરસ થોડુંક નાનકડું મિની વેકેશન. બધા ફરતા હશે. અમુક વિદ્યાર્થીઓ ઘરે સરસ તૈયારી પણ કરતા હશે. બરાબર, કારણ કે જરૂરી છે. દરેકનો પોતાનું કંઈક સ્પેશિયલ ગોલ હોય, કંઈક નક્કી કરેલ ધ્યેય તો ના કહી શકાય, લક્ષ્ય હોય. કારણ કે ધ્યેય એક અલગ વસ્તુ છે, પણ લક્ષ્ય હોય અને લક્ષ્યને નિર્ધારિત કરવા માટે અને લક્ષ્ય હાંસિલ કરવા માટે, સફળતા માટે ચોક્કસ સતત ને સતત પ્રયત્નશીલ રહેવું પડે. તો રજાનો સદુપયોગ કરતા હશે. અને અમુક લોકો કદાચ ફરવા પણ ગયા હશે. સ્વાભાવિક છે કે ફેમિલી મેમ્બર્સ જતા હોય તો એમના સાથે જવું પણ પડે. અને અંદરથી તો શોખ હોય જ ફરવાનો, અને એ પણ જરૂરી છે ફરવું, કારણ કે ચેન્જ ઓફ પ્લેસ અને ચેન્જ ઓફ માઇન્ડ આ થોડુંક જરૂરી છે. ચેન્જ ઓફ વર્ક. આખો દિવસ એકના એક પ્રવૃત્તિમાં તમે ભણીને, અને કદાચ અમે હોઈએ તો ભણાવીને, અને તમારા મધર ફાધર જે પણ વ્યવસાયમાં જોડાયેલા હોય એકના એક કામથી કદાચ એમાંથી કંટાળો આવે, તો થોડુંક ચેન્જ ઓફ વર્ક, ચેન્જ ઓફ પ્લેસ થઈ જાય તો એ ફરીથી જ્યારે કામ કરવાનો ઉત્સાહ કંઈક અલગ આવે. એટલે જ કદાચ ઋષિમુનિઓએ આવા સરસ સરસ ઉત્સવો આપ્યા છે. હા, આપણે ઉત્સવો ફરીએ તો છીએ જ બધા, સારું છે એ પણ. બાકી સરસ જન્માષ્ટમીનો પણ ઉત્સવ છે કાલે, તો બધાને એડવાન્સમાં એના માટે શુભેચ્છાઓ. જન્માષ્ટમીમાં કૃષ્ણને સાચા અર્થમાં સમજીએ એના દિવસ છે આ સ્પેશિયલ. બરાબર, બાકી સવિશેષ પછી ક્યારેક વાત કરીશું. ઓફલાઈનમાં તો ઘણી બધી વાર ચર્ચા થાય જ છે, પણ ઓનલાઈનમાં હજી એટલું સાહસ કર્યું નથી. ચલો, આજે તો એકમ કસોટી જોઈએ છીએ. ફરીથી જે બેઝિકવાળા વિદ્યાર્થીઓ છે, જેમને ગણિતમાં કોન્સેપ્ટ ઓછા ક્લિયર છે અને વારંવાર ભૂલો કરતા હોય એવા વિદ્યાર્થીઓએ ખાસ, અને એવા વાલીઓએ પણ પોતાના વિદ્યાર્થીને, પોતાના બાળકને પાસે બેસીને આ વિડીયો દેખાડવો, એના પ્રમાણે મહેનત કરાવવી. ગણિતમાં સૂત્રોને ગોખવા, પણ દાખલાના સાદરૂપને ગોખવા નહીં. સૂત્રોને ગોખી જ દેવા. જેટલા સૂત્રો વધારે સારી રીતે આવડશે એટલું ગણિત સારું આવડશે. ઓકે, ચલો તો શરૂ કરીએ. ઓકે, ઉત્સવોની વાત કરવી છે, પણ પછી જોઈએ, એના માટે સ્પેશિયલ વિડીયો બનાવીશું. આ જે કસોટી છે એમાં આપણે એક ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ અને ચેપ્ટર નંબર 14 13 આંકડા શાસ્ત્ર, આટલા 2 ચેપ્ટર આમાં ઇન્ક્લુડ છે. ચલો તો શ્રી ગણેશાય નમઃ કરીએ. આજે શીતળા માતાની જય બોલાવીએ અને આવતીકાલ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, અને શુભારંભ કરીએ છીએ આપણે. અરે સીધા ખરા ખોટા કે લોચોમાં રહી ગયો છું? ખાલી જગ્યાઓ ક્યાં ગઈ ભાઈ? ક ખ ગ. અચ્છા, ક થી શરૂ થાય છે. મને લાગ્યું અબકથી શરૂ થતું હશે. ખરા છે કે ખોટા? 10 અને 25 ની મધ્ય કિંમત 17 છે. મધ્ય કિંમતનું સૂત્ર, જે વર્ગ હોય એનો સરવાળો કરવાનો. આ બાદબાકી નથી. 10 થી 25 આનો સરવાળો કરો અને ભાગ્યા 2.
थोड़ा 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 नहीं, ग्रीन नहीं मजा आएगा, ये मजा आएगा। 10 + 25 भाग्या 2, 5 दूँ 10 ना कराए, पहला सरवाड़ो कराए, क्या होगा 35 भाग्या 2 भाग्या 2 17.5 એટલો મધ્ય કિંમત આવે। અહીંયા 17 કે છે એટલે વિધાન ખોટ। સોલ્યુશન કરો તો સૂત્ર સમજીને અને સૂત્ર એ વસ્તુને સમજીને કરો, ખાલી એવું નહીં પહેલું ખોટું હતું બીજું સાચું હતું, એ વસ્તુ નહીં। અવલોકનમાં સૌથી વધુ વખત આવતું અવલોકન એ મધ્યસ્થ છે, એકદમ ગલત વાત છે। સૌથી વધુ વખત આવે એને શું કહેવાય? બહુલક કહેવાય। નામ જ છે બહુ, વધારે વાર। z बराबर 3m - 2x बार बहुत ही बढ़िया सूत्र है। बहुलक ए मध्यस्थना 3 गणो અને મધ્યકના 2 ગણો એના તફાવત જેટલો હોય। ઘણીવાર એને ગુજરાતી શબ્દોમાં પણ લખ્યું હોય, बहुलक बराबर 3 × मध्यस्थ - 2 × बहुलक। બેસ્ટ સૂત્ર છે, ખાસ જેને ના આવડતું હોય 15 20 25 30 વાર લખી દેવું। આના ઉપરના બેઝિક વાળાને ફરજિયાત 1 થી 2 MCQ આવશે ના આવશે। MCQ નહીં આવે તો 2 ગુણનો દાખલો પણ આવી શકે। 2 વસ્તુ આપી હોય, x અને m આપ્યું હોય તો z શોધો, કોઈ પણ વસ્તુ। મધ્યક મધ્યસ્થ બહુલક એ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે, એકદમ સહી વાત। અને ઘણીવાર અહીંયા પૂછે વિસ્તાર એ મધ્યવર્તી છે, તો નહીં, વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી। આ વિધાન તો સાચું છે। પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ શું થાય? સરસ, અવિભાજ્ય સંખ્યાઓ ગોખી દેવી, સંભાવનામાં પણ કામ આવશે। અવિભાજ્ય પહેલી સંખ્યા અવિભાજ્ય 2, પહેલી કઈ હશે 2, પછી 3 5 7, પછી 9 નહીં, ઘણા લોકો એ લખી દે 3 5 7 9 નહીં, 11 1 2 3 4 5, તો પહેલી 5 કીધી છે તો થઈ ગઈ 5। એક ના આવે, એક વિશિષ્ટ કહેવાય। 5 7 અને 11 મધ્યસ્થ એટલે મધ્યમાં રહેલું અવલોકન। આ બાજુ જોશો 2 અને આ બાજુ જોશો 2, તો વચ્ચે જે આવ્યું આ મધ્યસ્થ અવલોકન 5 છે, તો સही बात ये सही है। ओके, बहुत ही बढ़िया। चलो खाली जग्याओं पूरो, चलो पूरीए। 5 अयुग्म प्राकृतिक संख्याओं मध्यक જોવાનું हो, मध्यस्थ के मध्यक શું છે? કેસરી લઈએ, કેસરી મજા નહીં આવે, યલો મજા નહીં આવે, આ લઈએ। અયુગ્મ એકી સંખ્યા 1 3 5 7, કેટલી લેવાની છે? 5 એટલે એવું નહીં 5 આવે ત્યાં સુધી, 1 2 3 4 અને 5, 1 2 3 5 7 9। ઓકે, એનો મધ્યક એટલે આનો સરવાળો કરવાનો ભાગ્યા એની સંખ્યા, કેટલી સંખ્યા છે? તો 5। ચલો આનો સરવાળો, જો સમાંતર શ્રેણી ચાલી હોય ચેપ્ટર, તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું સૂત્ર છે n², સરવાળાનું સૂત્ર। n એટલે કેટલી સંખ્યાઓ છે? 5, તો 5 નો વર્ગ એટલે આનો સરવાળો 25। એવું બધું ના આવડે તો સીધે સાધો આનો સરવાળો કરી દેવાનો। 5 ને 3 8 ને 9 9 9 18 18 ને 7 25 ભાગ્યા 5, 5 5 જતા રહે, એવું નહીં, 5 5 25, તો જવાબ આવ્યો મધ્યક કેટલો છે? 5। આ નથી હો, આ તો ભાગાકાર સૂત્ર લખ્યું છે, અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા। માહિતીનો મધ્યસ્થ શોધો। જે પણ અવલોકન આપ્યા હોય એને ચડતા ક્રમમાં ગોઠવવાના, ચડતા ક્રમે। તો પહેલું અવલોકન આવશે -5, આ પહેલા નંબરનું, બીજા નંબરનું -4, ત્રીજા નંબરનું 5, ચોથા નંબરનું 7 અને પાંચમા નંબરનું 10, એટલે કુલ 5 સંખ્યાઓ છે। તો વચ્ચેની સંખ્યા કઈ આવશે? ત્રીજા નંબરની। ઓકે, એને ગોઠવી દો તો ત્રીજા નંબરની વચ્ચે આવશે। ત્રીજા નંબરની કઈ છે? 5, તો એનો જવાબ આવશે 5। બધામાં 25 જવાબ આવે છે। ત્રીજું, z અને x ની કિંમત આપી છે અને m શોધવાનું છે। હમણાં પેલું સૂત્ર હતું ને,
z બરાબર 3m - 2x બાર એનો સૂત્રનો ઉપયોગ કરીને કરવાનું છે. z બરાબર 3m - 2x બાર. પણ જ્યારે બંને સંખ્યા સરખી હોય ને તો આંખો દબાઈને એ જે સંખ્યા હોય ને એ જવાબ લખી દેવાનો. ઓકે, કોઈ પણ વસ્તુ એ z આપ્યો હોય, x આપ્યો હોય, ઘણીવાર z અને m આપ્યા હોય, કોઈ પણ બે વસ્તુ સરખી એટલે હંમેશા ત્રીજી સરખી થાય તો તે સિગ્મા fi સિગ્મા fi x બાર શોધવાનું છે. સરસ છે. તો સૂત્ર મૂકો x બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi. તો 75 ભાગ્યા 12, 75 ભાગ્યા 12 કરશો તો 12 6 72 તો 6.25. બીજું કોઈ છે જ નહીં. બહુલકીય વર્ગ શોધો. સૌથી મોટી આવૃત્તિ વાળો કોણસી સૌથી મોટી આવૃત્તિ છે? 17. 17 ની આવૃત્તિ વાળો જે વર્ગ હોય એ બહુલક વર્ગ કહેવાય. 30 થી 40. મધ્યસ્થ વર્ગ શોધવામાં ધ્યાન રાખવાનું. ઘણા લોકો મધ્યસ્થ વર્ગમાં પણ બહુલક વર્ગ ગણી લેતા હોય છે. હા, 99% સાચું પડે છે, પણ 1% અલગ હોઈ શકે. તો એમાં સંચય આવૃત્તિ કે n/2 થી કરવું પડશે. ઓકે, બાકી તો મધ્યસ્થમાં બહુલકીય વર્ગમાં પછી આગળ જોઈએ છે. બહુલકીય વર્ગ આને કહેવાય L, આને કહેવાય F1, F0, ઇટ ઇઝ F2 અને H આવશે 10. શોધવાનું કે તો એ રીતે થાય. ચલો, ગણિતને જ્યારે પણ ભણો ત્યારે સરસ રીતે એવું નહીં કે એ કોન્સેપ્ટ શીખી લઈએ તો એના રિલેટેડ જે પણ હોય બધું જોડે જોડે માઇન્ડમાં જેટલું વધારે એને ક્લિયર કરતા રહેશો એના રિલેટેડ તો વધારે મજા આવશે. અને બીજું કે આપણે એક સરસ સૂત્રોનું કાગળિયું પેમ્પલેટ બનાવ્યું છે તો એ પણ આપી દઈએ છીએ કે જેથી આપણા નજર સમક્ષ સૂત્રો રહે ને બધા ચેપ્ટરના એક સાથે, તો જલ્દી એ રિવાઇઝ થાય અને જલ્દી દાખલા ગણવાની મજા આવે. અને જેટલા તમને સૂત્રો વધારે સારી રીતે આવડશે એટલું ગણિતમાં મજા આવશે, ખાસ કરીને MCQ અને દાખલામાં પણ. ચલો, નીચેના હરોળમાં 23 બેઠકો છે. બહુ ही बढ़िया. હા, ક્યાં ગયુલા? 23 બેઠકો છે. જો મધ્યસ્થ સ્થાન ધરાવતી બેઠક પર બેસવાનું કે તો તમે કઈ બેઠકમાં બેસવું પડશે? એટલે પેલા થિયેટરમાં બેસા હોય, નંબર આપી દીધા હોય, 1 નંબરની ખુરશી, તો એવી 23 ખુરશીઓ છે. 1 2 3 4 ડોટ 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 કેટલી 22 અને 23 ખુરશીઓ છે. તો મધ્યસ્થ એટલે વચ્ચેનું અવલોકન. 23માં વચ્ચેનું અવલોકન કયું? તો આમ તો જનરલી સાદી સંખ્યા હોય તો ખબર પડી જાય. 5 સંખ્યા હોય તો ભાઈ 3 નંબરનું હશે, 7 સંખ્યા હોય તો 4 નંબરનું હશે. આ હોય તો જોવાની કે 23 એટલે અયુગ્મ સંખ્યા છે, એકી સંખ્યા. એકી સંખ્યાનું સૂત્ર હતું n+1/2 મૂળ અવલોકન. n મૂકવાના 23, 23 ને 1 24, 24/2 મૂળ અવલોકન એટલે 12 મૂળ અવલોકન. હવે 12મું એટલે આપણી તો સીટ નંબર જ છે, તો જે 12 નંબર હશે ને એ જ મધ્યસ્થ બનશે. ઓકે, 12 વચ્ચેની સંખ્યા. તો 12 ની આગળ સંખ્યાઓ હશે 11 અને 12 ની પાછળ 11 સંખ્યાઓ હશે. તો જવાબ 12 12 12 12. ઓકે, તો આમાં મધ્યસ્થનું આર્ય સૂત્ર વાપરવું પડશે. અવર્ગીકૃત માહિતી માટેનું મધ્યસ્થ. અને આમાં યુગ્મ હોય તો એનું સૂત્ર અલગ છે, n/2 નું અવલોકન, n/2 + 1 નું અવલોકન ભાગ્યા 2. ધોરણ 10 ના ઊંચાઈ વિશે અભ્યાસ કરવો હોય તો તમારે શેની માહિતીની જરૂર પડશે? વિદ્યાર્થીઓની ઊંચાઈનો અભ્યાસ કરવો હોય તો શેની જરૂર પડશે? શિક્ષકોની ઉંમરથી કઈ ઊંચાઈને લેવા દેવા છે? મનપસંદ મીઠાઈને કઈ લેવા દેવા છે? વિદ્યાર્થીઓની ઊંચાઈને, હા, જો ઊંચાઈનો અભ્યાસ કરવો હોય તો ઊંચાઈ જ લેવી પડશે, એક પણ નહીં. તો જવાબ આ. સરસ વર્ગ આપેલા છે, તેમની વર્ગ લંબાઈ શોધો. h શોધવાનો છે. h શોધવું હોય તો આંખો જબરી ખેંચાય છે. નહીં, આમાં નહીં, લાઇટનું ફોકસ પડે ને એટલે લાઇટનું ફોકસ ના પડે તમે કાળા મેસ આવી જાય.
બરાબર. વર્ગ લંબાઈ એટલે સીધી ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરો એટલે આવે તો 19 માંથી 10 બાદ કરો તો 9 આવશે, પણ 9 જવાબ આવશે નહીં, કારણ કે અહીંયા વર્ગ સતત નથી. 19 પછી 20 અસતત છે, તો તમારે એને પહેલા સતત કરવા માટે 0.5 બાદ અને ઉમેરવા પડે. જો એવું ના કરવું હોય તો અસતત છે તો પહેલા બાદ બાકી કરીને જે આવ્યું એમાં 1 ઉમેર દો +1 એટલે 10, તો આ એની વર્ગ લંબાઈ થશે. આ ધ્યાન રાખવા જેવું છે. મધ્યકમાં એક આવો દાખલો છે, લગભગ આઈ થિંક ચોથો કે 5મા નંબરનો દાખલો છે, જેમાં આ રીતે અસતત વર્ગ આપ્યા છે અને મધ્યક શોધવાનો છે. કારણ કે એમાં યુવાઈ વાળી પદ વિચલન લેશો તો h ની જરૂર પડશે અને ત્યાં h લગભગ 3 આવે છે. ઓકે, 50 થી 52 કે એવો દાખલો છે. તો ખાસ એ સ્ટાર મારવા જેવું ને ત્યાં ધ્યાન રાખવા જેવું વાત છે. તો અહીંયા ધ્યાન રાખજો. 32 થી શરૂ થતી સંખ્યાના સમૂહના નાનાથી મોટા ક્રમમાં બધી સંખ્યાઓ ગોઠવાયેલી છે. મધ્યસ્થની વાત હશે. મધ્યસ્થ 35 આપી દીધો છે. કઈ સંખ્યાનો મધ્યસ્થ 35 હશે? જો એકી સંખ્યા હોત ને, અહીંયા 4 સંખ્યાઓ છે, હજી 5મી હોત ને તો આપણા માટે બહુ સહેલું પડી જાય કે ભાઈ આ વચ્ચેનો અવલોકન, આજુબાજુ 2 2, પણ અહીંયા એવું છે નહીં. આવી રીતે બેકી સંખ્યાઓ હોય યુગ્મ, તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, તો આ વચ્ચેના 2 આવશે. વચ્ચેના 2 અવલોકન આવે તો આનો સરવાળો ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2. તો આનો સરવાળો ભાગ્યા 2 શું 35 આવશે? નહીં આવે. 35 લાવવા હોય તો 70 જોઈએ. આનો સરવાળો ભાગ્યા 2, 36 ના 4 70 થઈ જતા હશે. 70 ભાગ્યા 2 એટલે 35. ઓકે, તો આ જવાબ આવશે. આ વચ્ચેના 2 અવલોકન આવશે. બેકી સંખ્યાઓ હોય તો 2 અવલોકન આવે, એકી હોય તો 1 આવે. ઓકે, બાકીનામાં હવે નહીં આવે, કંઈ મથવું નથી. તમે મથવું હોય તો મથી લેજો. પછી વિડીયો વધારે લાંબો બને ને તો છોકરાઓ જોતા નથી અને ખબર નહીં કેટલા કોણ સુધી ધુરંધરો આટલે સુધી જોવે છે. હા, જેને આવડે છે એને જોવાની જરૂર નથી, એમાં ટાઈમ ના બગાડાય. પણ જેને નથી આવડતું એને મસ્ટ, હા, વાલીઓએ પાસે બેસીને છોકરાને આ બધું ભણાવવું જોઈએ. હા, વાલી એમનું કામ કરે, છોકરો આ ભણતો જાય એને. નહીતર રૂમમાં બેસીને જો મોબાઈલ હોય ને છોકરો ભણે, છોકરો કે છોકરી, આ છોકરીઓ તો ભણશે નો ડાઉટ, પણ છોકરાઓ ભણે એ થોડું ક્વેશ્ચન માર્ક જેવી વસ્તુ છે. બરાબર, કારણ કે ઇન્દ્રિયોને ભણવા પાછળ લગાડવી ઇટ ઇઝ વેરી ટફ. હા, 20% છોકરાઓ ચોક્કસ નો ડાઉટ ભણશે, બાકી જે 80% છોકરાઓ છે એ ક્વેશ્ચન માર્ક છે. એના વિશે સરસ એક વિડીયો બનાવવા જેવો છે કે આપણને ભણવું કેમ ગમતું નથી, અથવા તો આપણને ભણવામાં કેમ રસ અને રુચિ નથી. 20% તો છે, બાકીના 80%ને મારી મચોડીને ભણવું જ પડશે, નહીં હોય તો નોકરી નહીં મળે. ઘણા બધા ક્વેશ્ચન છે. જોકે નોકરી તો ભણ્યા પછી નોકરી તો ફરીથી ક્વેશ્ચન માર્ક જ છે. બહુ ઓછા લોકો એવા છે કે જે નોકરી મેળવી શકે છે. ચલો આના ઉપર એ પછી અવલોકનના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા મળતું ભાગફળ એ કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે? સરસ પૂછ્યું છે. આમ તો જનરલી સૂત્રો જ પૂછતા હોય, અહીંયા બહુ સારું કામ કર્યું છે. અવલોકનના સરવાળાને એટલે એને કહેવાય સિગ્મા xi, અવલોકનનો સરવાળો. એને કુલ સંખ્યા એને કહેવાય n અથવા તો સિગ્મા fi. આ શું બતાવે છે? મધ્યક બતાવે છે. x બાર મધ્યક બતાવે છે. ઓકે, ચાલો વિભાગ બી માં સારા એવા ક્વેશ્ચન્સ છે મધ્યક, મધ્યસ્થ, બહુલકના. અને એમાં શું કરીએ તો પછી વિભાગ બી, સી અને ડી પછી લઈએ. એના પહેલા ચેપ્ટર 7ના MCQ આપણે લઈ લઈએ. ચલો તો इसको करते हैं थोड़े आगे. એમાં પણ સારા એવા છે કે જોડે જોડે લઈ લીધા હોત તો. ચલો બી તો લઈ લઈએ સારા. હું છે ને આ અત્યારે સ્કીપ કરું છું. આ બેઝિક વાળાને આવું થી ઓછાથી વધુ વાળું બહુ ટેન્શન લેવાની જરૂર નથી. હા, બટ સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
અહીંયા વસ્તુ ખાલી માત્ર આના ઉપરથી વર્ગીકૃત માહિતીનું કોષ્ટક બનાવવાનું છે. આ માહિતીથી ઓછા એની કોષ્ટક આવૃત્તિ વિતરણ આપ્યું છે. અને હા, અહીંયા તો સંખ્યા વિદ્યાર્થીઓની લખી છે, બટ રિયલી ઇટ ઇઝ સંચયી આવૃત્તિ. આ શું છે? સંચયી આવૃત્તિ. આ તમે સમજો, એ મધ્યસ્થવાળી સંચયી આવૃત્તિ નથી, વર્ગની નથી, આથી ઓછાની સંચયી આવૃત્તિ છે. અને ઘણા વિદ્યાર્થીઓ આમાં આ સંચયી આવૃત્તિને એ લોકો એવું સમજી લે છે, જો કે થી ઓછામાં તો આ સંચયી આવૃત્તિ બનશે, સોરી, પણ જો થી વધુમાં સંચયી આવૃત્તિ આ હોત તો એ ના બનત. ચલો તો આના આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે, બનાવી લઈએ. થી ઓછામાં બહુ સરસ છે. થી ઓછા જ્યારે હોય ત્યારે આ પોતે, ઓકે, હું અહીંયા બનાવી દઉં છું, અહીંયા વર્ગ લખી દઉં છું. આ પોતે આ ઉર્ધ્વ સીમા બનશે, આગળ કઈક સંખ્યા હશે, આ ઉર્ધ્વ સીમા બનશે, આગળ કઈક સંખ્યા, આગળ કેટલી હશે તો અહીંયા જોશો 10 નો ગેપ છે, તો 0 થી 10, 10 થી 20, 20 થી 30, આ રીતે વર્ગ બની જશે. ઇટ્સ અ ક્લિયર, વર્ગ ક્લિયર. હવે આપણે જરૂર છે આ સંચયી આવૃત્તિ ઉપરથી આપણે વર્ગની આવૃત્તિ શોધવાની છે. બહુ સિમ્પલ છે, એક જ એનો ફંડામેન્ટલ યાદ રાખજો. નાની કિંમત મોટી કિંમત પાસે જઈને બાદ થાય. મોટા નાના પગે લાગે કે નાનો હોય એ વ્યક્તિ મોટા પગે લાગે, બરાબર? નાનો વ્યક્તિ મોટા પાસે જાય તો એ છોટે વાલા બડે પાસે જઈને બાદ બાકી થશે, એટલે એની આવૃત્તિ મળી જશે. તો પહેલી સંખ્યા એમના એમ રહેશે, આ 10. બીજી સંખ્યા રહેશે આ 50 માંથી 10 બાદ કરો તો એ કેટલા રહેશે? 50 માંથી 10 તો 40. હવે શું કરશો? આ 50 છે ને અહીંયા બાદ થશે, 50. 130 માઇનસ 50 तो कितना रहेगा? 120. હવે આ 130 આમાંથી બાદ થશે, 130 બાદ થશે તો कितना रहेगा? 130 બાદ કરો તો 140 રહેશે કે નહીં રહે ભાઈ? 0 4 2 પછી 270. તો આ રીતે જ્યારે બાદબાકી કરતા રહેશો ત્યારે તમને આ મળશે તમારી આવૃત્તિ, અને આ રહ્યા તમારા વર્ગ. ઓકે, તો એ રીતે જોડે જોડે તમે બનાવશો. પરીક્ષામાં આ લખવાની જરૂર નથી, વર્ગ અને આવૃત્તિ રહેશે. ઓકે, અને લાસ્ટમાં જે રહેશે બાદબાકી 780, એટલે છેલ્લું અવલોકન 20 આવશે. તો આ રીતે થશે. ચાલો, માહિતીના આધારે આપેલ પ્રશ્નોના જવાબ આપો. વર્ગીકૃત કોષ્ટક છે, કેટલા વિદ્યાર્થીઓ 20 થી ઓછા ગુણ પ્રાપ્ત કરેલ હોય. આ રહ્યા ગુણ. 20 થી ઓછા એટલે આ એની સંખ્યા કેટલી થશે? તો 5 ને 3 8. તો આમાં જવાબ આવશે 8. 50 થી ઓછા, 50 થી ઓછા એટલે આ બધી સંખ્યાઓ આવી જશે, એનો સરવાળો કરો એટલો જવાબ આવશે. સરવાળો મને કરવો બહુ અઘરો પડે. 7 ને 3 10, 10 ને 4 14 ને 3 17 ને 5 22 થાય છે. તો પણ સરવાળો એકવાર ચેક કરી લેવો તમારે. કાહે બહુલક, બહુલક ઇટ ઇઝ Z. બહુલકીય વર્ગ, એના ઉપરથી તમને L મળશે. બહુલક વર્ગના આગળની વર્ગની આવૃત્તિ F0, પાછળના વર્ગની આવૃત્તિ F2, બહુલકીય વર્ગની આવૃત્તિ F1 શોધવાનું છે. બહુ બેસ્ટ દાખલો છે બેઝિક વાળા માટે. ઓકે, સૂત્ર મૂકીને તમને સાદરૂપ આવડશે એવી આશા રાખું છું. નહીતર આને એક અલગ વિડીયોમાં આ બધા દાખલાને લઈશું. ઓકે, હું અત્યારે સાદરૂપમાં જતો નથી. 10મું છે, કિલોગ્રામ વજનમાં આપેલા છે. ઓકે, અને ઓકે, ફોરમ એમ કહે છે કે બહુલક 43 છે. ફોરમ એમ કહે છે બહુલક 43 છે. સ્નેહા કહે છે બહુલક 44 છે, અને અર્ચિકા કહે છે બહુલક 43 અને 44 છે. બહુલક એટલે સૌથી વધારે વાર આવતું. 43 કેટલી વાર છે? 43 2 વાર છે. અને
એન્ડ 44 પણ 2 વાર છે. હજી જરા ચેક કરી લેવાનું. ઓકે, તો મને કોઈ દેખાતું નથી 2 વાર. 3 વાર હોય તો 3 વાર લેવાનું, પણ એ નથી. બંને 2 વાર છે, ધેટ મીન્સ બંને બહુલક થશે. તો કયા બેન સાચા છે? અર્ચિકાબેન સાચા છે. કોણ સાચું છે? અર્ચિકાબેન સાચા છે. શા માટે? આ બંને 2 વાર આવેલા છે. માહિતીનો મધ્યક શોધો. ઓકે, તો એમાં દાખલામાં હું પડતો નથી. વર્ગ લંબાઈ સરખી છે, તમે કોઈ પણ રીત વાપરી શકો. યુઆઈ તમને સહેલી પડશે, પદ વિચલન. ઓકે, સાદરૂપ સહેલું પડશે. તો પદ વિચલન યુઆઈ ની રીત આમાં ઉપયોગ કરવો. क्या करने का इसमें? મધ્યક શોધો. આવા દાખલામાં છે ને છેલ્લે ખાલી જોઈ લેવાનું શું છે, એટલે આગળ પછી બહુ હિસ્ટ્રી વાંચવી ના પડે. અને જો કુલ સંખ્યા આપી હોય તો એ મધ્યક, હું એમાં પડતો નથી. વર્ગ લંબાઈ બધાની સરખી છે. પદ વિચલન યુઆઈ વાળી રીત વાપરી શકો. હા, યુઆઈ ના વાપરી હોય તો આમાં પ્રત્યક્ષ રીત પણ વાપરી શકશો. પ્રત્યક્ષ, કારણ કે આપણા વર્ગ પણ નાના છે અને આવૃત્તિ પણ નાની છે. ઓકે, તો બેઝિક વાળાને કદાચ યુઆઈ ફ્યુઆઈમાં ભૂલ પડતી હોય પદ વિચલન, તો નો ડાઉટ તમે પહેલી રીતનો યુઝ કરી શકો. તમે પહેલી રીત આમાં પણ વાપરી શકો છો, પણ એના ગુણાકાર થોડાક મોટા થશે. ચલો, કા હે इसमें? નીચેની આવૃત્તિ કોષ્ટક બનાવ્યું છે, બહુલક શોધો. ઓકે, બહુલક માટે વાત કરી દઈએ. સૌથી વધારે આવૃત્તિ થશે. અરે આ ચાલુ છે ને, તો લોચા ના પડો. ચાલુ છે, નહીતર આપણી મજૂરી માથે પડે. તો इट इज F1, F0 एंड F2. ये रहा अपना बहुलक वर्ग. इसमें L रहेगा 3 અને H આવશે 2. H આવશે 2. શાંતિથી સૂત્રમાં કિંમત મૂકો અને જવાબ લાવો. માહિતીમાં મધ્યક આપ્યો છે, FIDI આપ્યું છે, તો આ સૂત્ર શું કરવા અહીંયા લખ્યું મેં? ઓ, આખા ગયા. अरे ये कहाँ से यार? चलो, कशो वांधो नहीं आना. મધ્યક છે, FIDI છે. FIDI ઉપરથી આપણને ખબર પડે કે આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો છે. તો સૂત્ર x બાર બરાબર O ए, अरे क्या है यार, A प्लस सिग्मा FIDI अपॉन सिग्मा FI. किंमत મૂકીએ 25.857 બરાબર A છે, એ જ શોધવાનું છે. સરસ. FIDI 120 ભાગ્યા 140. મીંડી ગઈ તો 140. મીંડી ગઈ. 2 ભાગ ચલાવો. 6 6 6, 2 6 12, 2 7 14. 6 ભાગ્યા 7 ને આ બાજુ લાવો. 6 ભાગ્યા 7 જે મળશે, બરાબર, એને ભાગાકાર કરીને જે પણ દશાંશમાં કિંમત મળે એને આમાંથી બાદ કરશો એટલે તમારો જવાબ આવી જશે. ओके, अभी टाइम वेस्ट नहीं करते इसमें. मध्यस्थ शोधो. ओके, तो वर्ग आवृत्ति અને પછી તમે સંચયી આવૃત્તિ શોધશો. સંચયી આવૃત્તિ એમાંથી મધ્યસ્થ વર્ગ L અને શોધીને બેઠું. મધ્યસ્થ શોધવાનો છે. આમાં સરસ કિંમતો આપી દીધી છે. બેઝિક વાળાને આવા 2 ગુણમાં પૂછાઈ શકે છે. ઓકે, તો ખાસ આવો એમને ટ્રાય કરવું. કિંમતો આપી દીધી હશે, બહુલકમાં પણ થઈ શકે, મધ્યકમાં થઈ શકે અને મધ્યસ્થમાં પણ થઈ શકે. ઓકે, તો સૂત્રમાં કિંમત મૂકીને તમે કરી શકો છો. આ શું છે? હજી મધ્યક શોધો. જવા દઈએ છીએ. આ કંઈક સરસ છે. એમાં સરેરાશ શબ્દ, માઇલેજ એ એવરેજ કાઢેલી છે એની.
કારની સંખ્યા. તો એવરેજ કાઢી છે ને એ કહે છે કે સરેરાશ ક્યાં ગયું, હા, માઇલેજ સરેરાશ 16 કિલોમીટર પ્રતિ લિટર છે. એટલે આપણે એનો મધ્યક શોધવાનો છે. મધ્યક આપી દીધું છે અહીંયા, મધ્યક શોધો. નહીતર એની સરેરાશ જ્યારે લખે, ધ્યાન રાખજો, સરેરાશ એટલે હંમેશા મધ્યક શોધવાનું. જો મધ્યક 16 આવે તો કહેવાનું કે હા ભાઈ આના સાથે સંમત છીએ, 16 આવે તો, અને 16 ના આવે તો સંમત નથી. ચાલો, ખતમ ही नहीं होता हूँ. હા, ચેપ્ટરમાં એટલા માટે વધારે દાખલા છે કારણ કે બેઝિક વાળા માટે આના વેઇટેજ બોર્ડમાં વધારે હોય છે. ઓકે, એટલે બેઝિક વાળા માટે અમૃત છે, જેટલું પીવો એટલું ઓછું છે. 13, 14, 15 બહુ બેસ્ટ દાખલા છે અને વિભાગ બી ના આ છેલ્લા દાખલા છે. પછી આઈ થિંક વિભાગ સી શરૂ થાય છે. વિભાગ સી શરૂ થાય છે. યસ, વિભાગ સી. એક નવો વ્યવસાય શરૂ કરો છો, બહુ બેસ્ટ રકમ છે. નવો વ્યવસાય શરૂ કરો છો, પગરખાનું, ચપ્પલ બનાવવાનું અને એનો બનાવીને વેચવાના છે. પગરખાના તેની સાઈઝ પ્રમાણે નંબર આવે છે, 7 નંબર, 6 નંબર, 8 નંબર, 1 થી 12 નંબર આપી દીધા છે, તમારે બનાવવાના છે 1 થી 12 નંબર. મહત્તમ નફો માટે બધી સાઈઝના તમે સમાન રીતે પગરખા બનાવશો, હા કે ના? બહુ બેસ્ટ છે. શું તમે મધ્યસ્થ કે બહુલકનો ઉપયોગ કરશો? તમે 100 જણાને પૂછ્યું કે ભાઈ તમારે કયો નંબર જોઈએ, તમારે કયો નંબર જોઈએ, કયા નંબરના સાઈઝના તમારે ચપ્પલ જોઈએ છે, પગરખા જોઈએ, તો બધા પોતાનો અલગ અલગ નંબર કહેશે. શું તમે એનો મધ્યક શોધશો, મધ્યસ્થ શોધશો કે બહુલક? તો અહીંયા જે સૌથી વધુ નંબર આવતા હોય એવા તમે પગરખા બનાવશો ત્યારે તમને વધારે પ્રોફિટ થાય, માટે ત્યાં બહુલકનો ઉપયોગ થશે. ઓકે, તો સૌથી મહત્તમ આવતું અવલોકન, તો શું કરશો અહીંયા? તમે બહુલકનો ઉપયોગ કરશો. કયા સ્થિતિમાનનો ઉપયોગ કરશો? બહુલક. ઓકે, બસ એટલો ક્વેશ્ચન છે. શા માટે? તો એ સૌથી વધુ વખત આવતું અવલોકન છે, વધુ પહેરશે અને વધુ સેલિંગ થશે અને વધુ નફો થશે. 14 અને 15 बहुत ही बढ़िया, બેસ્ટ છે, બેસ્ટ. સ્ટાન્ડર્ડ વાળા માટે પણ બેસ્ટ છે અને બોર્ડમાં પૂછાયેલા છે. પ્રાપ્તાંકો એટલે અવલોકન આપેલા છે અને એનો મધ્યક આપેલો છે. મધ્યક આપેલો હોય તો મધ્યકનું સૂત્ર વાપરો. તો મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર અવલોકનની સંખ્યા, અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો અવલોકન आ रहा है બધા છે, એનો સરવાળો થશે. કા હોગા, इसका સરવાળા હોગા. તો x નો સરવાળો કરશો 1 2 3 4 and 5, તો અહીંયા આવશે 5x પ્લસ સંખ્યાનો સરવાળો કરશો 12 ને 6 18, 18 એટલે 27, 27 ને 3 30 ભાગ્યા અવલોકનની સંખ્યા પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું 5. x ની કિંમત શોધવાની છે અને x બાર આપેલો છે. ઇટ ઇઝ x બાર 10 પંચા 50 કરવા હોય તો પણ ચાલે. उड़ाड़ता ना, અહીંયા ना उड़ाड़ता, हाँ कॉमन काढ़ी પછી उड़ाड़ा. तो इधर हम कर देते हैं 10 पंचे 50, मालूम पड़ गया ना, ये 10 रखे इसके, ये गुणाकार में आएगा, तो ये हुआ अपना 50. आ થયું 50. 30 ને આ બાજુ લાવો, -30 बराबर 5x. ઘણા લોકોને એવું થશે 5 લો ગયો ક્યાં, इसके साथ भूल गया है. 20 અને ભાગ્યું 5 એટલે જવાબ આવ્યો 4. ચોગડે 4. અજ્ઞાત અવલોકન જે આપણા જ્ઞાનની બહાર છે એ નંબર છે 4x ની કિંમત. બહુ સરસ દાખલો છે. નીચેનો પણ બહુ બેસ્ટ છે, બેસ્ટમ બેસ્ટ. મધ્યસ્થ શોધો. દશાંશ સ્વરૂપ અને ગણિતનો કોન્સેપ્ટ ક્લિયર ના હોય તો આમાં ભૂલ થાય ને થાય જ. આપણે ઘણીવાર ટ્યુશનમાં ચર્ચા ચાલતી હોય છે, ઘણીવાર 0.5 અને 0.50 કે 500 કોણ મોટા, એટલે લગભગ 50% વિદ્યાર્થીઓ કે 500 વધારે 0.500 વધારે.
દશાંશ પછી કોઈ સંખ્યા હોય એના પાછળ ગમે તેટલા ઝીરો હોય એની કોઈ કિંમત નથી, પણ જો કોઈ સંખ્યા હોય તો પછી એની કંઈક વેલ્યુ થાય છે. ઓકે, તો એની કોઈ ઝીરોની કંઈ કિંમત હતી. દેટ મીન્સ 5 હોય કે 500 હોય, બોથ આર સેમ, બંને સરખા છે. એક આમાં કોન્સેપ્ટ ને બીજું આના જ્યારે સરવાળા બાદબાકી આવે ત્યારે આ બહુ ક્લિયર કટ રાખવું પડશે. આજે આપણે એક સરસ વિડીયો બનાવીએ જે કોન્સેપ્ટ ફરીથી એક સરસ એક મિનિટનો બનાવી દઈએ, જે કોન્સેપ્ટ જરૂરી છે. ચલો, તો સૌથી પહેલા હું એવું કરું, આ બધા અવલોકન છે, પોઈન્ટ પછી 3 સ્થળના દશાંશ છે, બરાબર, 3 અંકો છે. તો હું દરેકને એવું કરું છું, આ તો રકમ છે, આના પછી હું 0 લગાવી દઉં છું. કેટલા લગાવું છું? 0. એટલે આ પહેલી સંખ્યા થઈ ગઈ. આના પછી બીજો 0 લગાવી દઉં છું, આ બીજી સંખ્યા થઈ ગઈ. આના પછી તો 3 અંક છે જ, આના પછી પણ 3 અંક છે, આના પછી નથી તો હું લગાવી દઉં. પહેલો તો 0 પોઈન્ટ જ છે, બધામાં સરખા છે. હવે પાછળના હું શા માટે કરું છું? આપણે મધ્ય શોધવાનો છે. મધ્ય શોધવા માટે હંમેશા અવલોકનોને ચડતા ક્રમે ગોઠવવા પડે. હવે તમે જુઓ તો પોઈન્ટ તમે ભૂલી જાઓ પહેલાને, તો આ 50 કહેવાશે, આ 500 કહેવાશે, આ 55, 505 અને 550 શાંતિથી જોઈને ચડતા ક્રમે ગોઠવી દો. ચલો, તો પહેલું અવલોકન થશે 50 વાળા, 0.50 વાળા, 0.050 વાળા. ઓકે, પછી થશે 55 વાળું. એટલે હું સીધો નંબર આપી દઉં છું ભાઈ, ये हुआ फर्स्ट वाला, ये फर्स्ट वाला, ये सेकंड, 55, फिर है 500 वाला 3 नंबर, ये चौथा 505 और ये 550. હવે શાંતિથી મધ્યસ્થ એટલે મધ્યમાં રહેલું અવલોકન, 5 સંખ્યા હોય તો મધ્યમાં રહેલું 3 નંબરનું અવલોકન, એટલે જવાબ આવશે 0.50 વાળું. 0.50 કે 5 વાળું, 0.50. એને 500 પણ લખી શકાય. તો આ થયો મધ્યસ્થ. ઓકે, 2 ગુણનો હોય તો તમારે સૂત્ર વાપરવું પડે, અવલોકનને ચડતા ક્રમે ગોઠવવું પડે. સૂત્ર વાપરશો n+1/2 મું અવલોકન. આપણા n છે અયુગ્મ એટલે 5, એટલે અહીંયા મૂકશો 5 + 1/2 એટલે 3 મું અવલોકન, 6 એટલે 3 મું અવલોકન, ને 3 નંબરનું અવલોકન આપણું હતું એ રહ્યા. ચલો, તો બી વિભાગ પૂરો થઈ ગયો છે. ઓકે, અને હવે વિભાગ સી બહુ બેસ્ટ છે. બધું બેસ્ટ જ છે સાહેબ, બેસ્ટ છે. અરે ખૂટતી આવૃત્તિ વાળા નહીં આ તો ના, ખૂટતી આવૃત્તિ વાળા સરસ એક બહુ કામના હતા. મધ્યક છે, એમાં હું ડિસ્કશન કંઈ કરતો નથી અત્યારે. બરાબર, બધા સાદા સિમ્પલ દાખલાઓ છે. અને વિભાગ ડી બહુ બેસ્ટ છે, બરાબર, બેસ્ટ. તો એને શાંતિથી બધે દાખલા ગણી લેવા. સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓએ પણ ખૂટતી આવૃત્તિ વાળા છે, XY શોધો, અહીંયા પણ કંઈક ખૂટતી આવૃત્તિ શોધો. આપેલું હશે મધ્યક કે મધ્યસ્થ આપેલું હશે, અહીંયા આપેલો છે મધ્યસ્થ, આ તો કદાચ ઉદાહરણ જ છે, અહીંયા આપ્યો છે મધ્યસ્થ. ઓકે, તો ખાસ આ કરવા. આવા મધ્યકના પણ છે ચોપડીમાં, અહીંયા આપણે મધ્યસ્થ આપ્યો છે. ઓકે, ખૂટતી આવૃત્તિ અહીંયા સરસ. આ કદાચ ચોપડીમાં નથી પણ આપણે ગણાયેલો છે. ઓકે, તો બહુલક વાપરવાનું છે, બહુલક Z વાળું સૂત્ર, અને તમને મળી જશે આ. અને અહીંયા તો આ સિમ્પલ છે એટલે આ કંઈ જરૂરી નથી ગણવાનું, બરાબર, પણ આ કરવા. હજી એક બાકી છે, મધ્યક આપેલું હોય અને ખૂટતી આવૃત્તિ શોધવાનું હોય. ઓકે, ચલો, તો હવે પછી થોડુંક સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 7. ત્યાં સુધી હું પાણી પી લઉં. ઓકે, ચલો, તો પાછા ચેપ્ટર 7માં આવી જઈએ. ખબર નહીં અત્યાર સુધી કેટલા ધુરંધરો ટક્યા હશે. કંઈ નહીં,
થોડું એવું હોય તો પોર્શનનું 15-20 મિનિટનું જુઓ, પાછા થોડાક ફ્રેશ થાવ, 5-1 મિનિટ પાછા તમે કરતા રહો, મજા આવશે. ચાલો, ક્યાં છે ભાઈ આ રિવ્યુ? બરાબર છે ને? બરાબર છે. ચેપ્ટર 7 બહુ જ બેસ્ટ છે, બેઝિક વાળા માટે આ પણ સારા એવા માર્ક્સનું ચેપ્ટર છે અને બહુ સિમ્પલ 2 સૂત્રો ઉપર જ આખું ચેપ્ટર છે. ઉગમ બિંદુથી અંતર. જ્યારે પણ ઉગમ બિંદુ પૂછાય એટલે જે બિંદુના યામ આપ્યા હોય ને એના વર્ગમૂળમાં કરો, બંનેનો વર્ગ અને વચ્ચે સરવાળો. એકદમ બેસ્ટ. આ રીતે યાદ રાખશો, કદી ભૂલ નહીં પડે. ક્યાં છે આ? હા, પાછા વર્ગ અને વર્ગમાં ઉડાટ ના દેતા. હા, આમાં વચ્ચે સરવાળો છે એટલે. બીજું અંતર સૂત્ર. ઓકે, તો અંતર સૂત્ર આ પણ ચાલે. x1 - x2 નો વર્ગ લખો કે x2 - x1 નો વર્ગ લખો. ઉપર વર્ગ થાય એટલે હંમેશા કિંમત ધન થઈ જવાની છે. તો આ કોઈ પણ રીતે લખો, બંનેના જવાબ સાચા છે. સુમિત અને સરસ્વતી બંને કહે છે બંને સાચા છે. ઓકે, ત્રીજું 3 યામ આપ્યા છે, કયા ત્રિકોણના શિરોબિંદુઓ છે? આમ તો અંતર સૂત્રથી ખબર પડે, પણ એમસીક્યુમાં બીજી પણ તમે કરી શકો છો. હા, અંતર સૂત્રથી તમને ખ્યાલ આવી જશે. એબીસી નામ આપી દો. ABC 3 અંતર શોધો, AB, BC અને AC. પણ તમે વિચારો તો 50 ક્યાંક અહીંયા હશે, 05 ક્યાંક અહીંયા હશે એન્ડ 55 ક્યાંક અહીંયા હશે. તો કંઈક આવો કાટકોણ ત્રિકોણ બનશે. શું બનશે? કાટકોણ ત્રિકોણ. હવે અંતર આ 5 એકમ છે, તો આ પણ કેટલું બનશે? 5 એકમ બનશે. આર્યુ 5 યામ છે, તો આ પણ કેટલું બનશે? 5. કાટકોણ ત્રિકોણમાં કર્ણ હંમેશા મોટો જ હોય બાજુઓથી, રૂટ 2 ગણો હોય. એટલે અહીંયા ઓપ્શન આવશે સમદ્વિબાજુ ત્રિકોણ, ગુરુકોણ નહીં, લઘુકોણ નહીં, સમબાજુ નહીં. આના સાથે સાથે સમબાજુની સાથે સાથે કાટકોણ ત્રિકોણ પણ જવાબ આવી શકે. ઓકે, બહુ જ બઢિયા. બાકી અંતર સૂત્રથી પણ ચાલે, 2 અંતર સરખા આવશે, તમે કહી શકો સમદ્વિબાજુ. ચોથા જેવા ઘણા બધા પ્રશ્નો બની શકે છે. લંબપાદના યામ બને, બરાબર, એ એક્સ અક્ષ ઉપર દોરેલો હોય, એક્સ અક્ષથી લંબ અંતર પૂછે, કોટિભુજ પૂછે, ઘણું બધું પૂછે. જ્યારે પણ એક્સ અક્ષ પર લંબના લંબપાદના યામ આપણા વિદ્યાર્થીઓને તો ખબર જ હશે, પણ કદાચ કોઈ નવો વિદ્યાર્થી જોતો હોય તો ધારો કે અહીંયા કોઈ બિંદુ A અને B છે, તો આ એક્સ અક્ષ ઉપર દોરેલ લંબ, તો આને એક્સ અક્ષ ઉપરના લંબપાદના યામ કહેવાશે અને આને આ બિંદુને વાય અક્ષ પર દોરેલ લંબપાદના યામ કહેવાશે. એક્સ અક્ષ ઉપરના હંમેશા જ્યારે હશે ત્યારે એક્સ યામ હશે અને બીજો 0 હશે, તો એક્સ યામ છે એ 0 થશે અને આના 0 અને B થશે. બહુ સિમ્પલ વસ્તુ છે. તો એક્સ અક્ષ ઉપર જ્યારે લંબપાદના યામ હોય ત્યારે એની વાત ચાલે છે, અંતરનું પાછું અલગ થાય છે. તો એક્સ અક્ષ ઉપર આનો એક્સ યામ લેવાનો અને બીજો 0 લેવાનો, -2 0. -2 0 ક્યાં છે ઓપ્શન? -2 0. જો અહીંયા વાય અક્ષ પૂછ્યું હોય, સેમ પ્રશ્ન આવે, તો એનો જવાબ આવશે વાય યામ લેવાનું અને પેલો 0 લેવાનો. આના જોડે જોડે બીજું એક્સ અક્ષથી અંતર પૂછ્યું હોય, એક્સ અક્ષથી પૂછ્યું હોય તો વાય જેટલું અંતર અને વાય અક્ષથી પૂછ્યું હોય તો એક્સ જેટલું અંતર, બટ અંતર હંમેશા પ્લસ લેવાનું, પ્લસ. ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધ્યાનમાં રાખવા જેવી 5-6 બાબતો છે. ઓકે, બીજા પણ આલેખ આધારિત છે, એ પછી વાત કરીશું. ઉગમ બિંદુ, ચલો આગળ. ઉગમ બિંદુ કેન્દ્ર હોય,
બોર્ડમાં પૂછાયેલો છે, બહુ બેસ્ટ ક્વેશ્ચન છે. ઉગમ બિંદુ કેન્દ્ર છે, ઉગમ બિંદુ કેન્દ્ર છે 0 0. વ્યાસનું એક બિંદુ છે 4 6, 4 -6. તો વ્યાસનું બીજું બિંદુ શોધો, બીજું બિંદુ શોધો. આમ તો તમે મધ્ય બિંદુ સૂત્રનો ઉપયોગ કરીને પણ મળે, પણ જ્યારે પણ ઉગમ બિંદુ કેન્દ્ર હોય ત્યારે આરાય યામ જે હોય એમના એમ આવશે, માત્ર એની નિશાની બદલવાની. 4 પ્લસ છે તો 4 માઇનસ આવશે, 6 માઇનસ છે તો 6 પ્લસ આવશે. -4 અને 6 ये रहा जवाब. -6 બેનું એક્સ અક્ષી લંબ અંતર. હમણાં જ વાત કરી હતી અંતરની. એક્સ થી અંતર પૂછે તો વાય જેટલું એટલે 2. અને જો અહીંયા વાય અક્ષથી પૂછ્યું હોત અંતર તો એ 6 થાત. ધ્યાન રાખજો, -6 નહીં, +6. અંતર હંમેશા ધન આવે, ધ્યાન રાખો. ચલો આગળ સૂત્ર છે, એ બી નું વિભાજન કરતા બિંદુના યામ અને ગુણોત્તર છે k/1. ઓકે, તો kx2 પ્લસ x1 / k+1 ky2. તો x જ પૂછ્યો છે ને. ઓકે, ખાલી x યામ પૂછ્યો છે તો આ રહ્યો. ઓકે, ये रहा મધ્ય બિંદુ. મધ્ય બિંદુ એટલે x યામનો સરવાળો ભાગ્યા 2 અને y યામનો સરવાળો ભાગ્યા 2. 6 + 6 એટલે -6, 0/2, -2, 0/2. 0 ના ભાગાકાર ઋણાકારમાં 0 0 का होगा 0 0. y અક્ષથી કોઈ બિંદુના અંતરને y અક્ષથી જ્યારે હોય ને તો એ x યામ જેટલું હોય, x યામ. પણ અહીંયા x યામ લખ્યું નથી, તો x યામને કહેવાય છે ભુજ. કદાચ કોઈ વિદ્યાર્થીને ગયા વર્ષે 9માં આપણને એવું આવતું હતું, બુકમાં એવું લખ્યું હતું કે ભાઈ x યામને કોટી કહેવાય છે, તો એ આ વર્ષે સુધારી દીધું છે. અને 10માની બુકમાં તો પહેલેથી આ રીતે છે. તો x યામ એટલે ભુજ જવાબ આવશે, ધ્યાન રાખજો. મારે પણ થોડી ઘણીવાર મિસ્ટેક થઈ જાય છે. अंतर सूत्र कયું છે ભાઈ? अंतर सूत्र तो ये तो विभाजन वाला है. अंतर सूत्र आर्य देखाय છે, વચ્ચે માઇનસ ના આવે તો આ રહ્યો જવાબ. ખરા ખોટા જણાવો. આ સમરેખ છે. સમરેખ માટે ચેક કરવું પડે 3 અંતર A B C, એટલે AB BC એન્ડ AC. કોઈ પણ 2 અંતરનો સરવાળો ત્રીજા બરાબર આવતો હોય તો. પણ એમસીક્યુમાં આ બધામાં થોડું એટલો ટાઈમ બગાડે. જ્યારે પણ સમરેખ ત્યારે થાય કાં તો x યામ સરખા હોય કાં તો y યામ સરખા હોય. તો અહીંયા જોશો x યામ 0 0 બટ અહીંયા બદલ ગયા, ના ચાલે. y યામ 2 2 -2 બદલી ગયા, ના ચાલે. તો આ સમરેખ નથી. તો સમરેખ છે ના, તો એ વિધાન ગલત है. ક્લિયર? 3 - 7 નું y અક્ષથી લંબ અંતર. y અક્ષથી અંતર પૂછે તો x જેટલું 3 છે. 2 બિંદુઓને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ 6 6 છે. આને અત્યારે નહીં જોવાનું, એ તો આપણે લાવવાનું છે. જો આવે તો બરાબર છે. x યામનો સરવાળો, આનો સરવાળો કરશો તો 4, એટલે 8 માંથી 4 બાદ થશે, ભાગ્યા 2 એટલે 2 આવશે. 2 આવે છે, x યામ 2 આવે છે, નથી તો જવા દો એને. ઓકે, સરવાળો ભાગ્યા 2, x1 + x2 ભાગ્યા 2, y1 + y2. બિંદુ ઉગમ બિંદુથી અંતર 5 છે. ચેક કરવાનું, આને અત્યારે જોવાનું નહીં, ચેક કરવાનું. ઉગમ બિંદુથી અંતર પૂછે તો હમણાં મેં પેલું વસ્તુ આવી હતી અંડરરૂટ. ઉગમ બિંદુ પૂછે ને તો આ જે યામ હોય 3² + x² + y². 3² 9 16, ये हुआ 25, 25 નું વર્ગમૂળ 5 વડે 5, 25 નું વર્ગમૂળ 5 વડે 5. તો 5 છે, સાચી વાત. જો સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીને
થોડું ડિટેલમાં સમજવું. ડિટેલ થોડુંક નહીં, સિમ્પલ છે. ઉગમ બિંદુને જ્યારે આવા યામ આપ્યા હોય ત્યારે પાયથાગોરસ ત્રિપુટી યાદ રાખવાની. 3 4 હોય તો આ 5 જ મળે, 5 12 હોય તો અંતર 13 જ મળે, 7 24 હોય તો અંતર 25 જ મળે. ઓકે, બહુ સિમ્પલ છે. તો ત્રિપુટી યાદ રાખજો, સિમ્પલ. જો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 0 થાય તો એ સમરેખ થાય. એકદમ સાચી વાત છે. એ બી એન્ડ સી આનું ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ ક્યારે ના હોય? આ એ દબાતું 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 અહીંયા આવી જાય, બરાબર, નીચે આવી જાય તો આ એ આના ઉપર જ આવી જશે. આ બીસી એ ઉપરથી ક્યાં આવી ગયું? નીચે, આના ઉપર. ધેટ મીન્સ એ શું બની જશે? સમરેખ. અને ક્ષેત્રફળ 0 ત્યારે જ થાય જે આખું દબાઈને એના ઉપર આવી જાય. ચાલો આગળ વિભાગ બી અને વિભાગ સી. આમાં બહુ ઓછા પ્રશ્નો છે અને પ્રશ્નો અત્યારે વિભાગ બી સી માં પડતો નથી. થોડું 5-10 મિનિટ છેલ્લે લઈ લઈએ. કયા બેઝિક વાળા માટે આઈએમપી, કયા સ્ટાન્ડર્ડ વાળા માટે આઈએમપી. વચ્ચેનું અંતર શોધો. આ સ્ટાન્ડર્ડ વાળા માટે. સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. એક્સ અક્ષ પર પૂછે એટલે ધારો કે તમે પી લઈ લેશો અને બિંદુ x0 લેશો, બરાબર. સમાન અંતર એટલે અંતરને સરખાઈ દેજો. આ એ બિંદુ ધારો, આ બી ધારો અને પી ધારો. વાપરો એપી બરાબર બીપી, બંને બાજુ સ્ક્વેર કરીને અંતર સૂત્રનો ઉપયોગ કરજો. ઓકે, અંતર 9 એકમ હોય તો એ નું મૂલ્ય શોધો. બધું મને સ્ટાન્ડર્ડ વાળા માટે જ જેવું લાગે છે. સારું, જો કે એકમ કસોટીમાં સ્ટાન્ડર્ડ બેઝિક હોય નહીં હો. જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? વિભાજન એટલે વિભાજનનું સૂત્ર. બેઝિક વાળાને આવું પૂછાય. વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર આ હોય તો આ મધ્યબિંદુ સૂત્ર વાપરવાનું. મધ્યબિંદુ સૂત્ર વાપરવાનું આમાં બેઝિક વાળા માટે. ઉગમ બિંદુથી અંદર શોધો, બેઝિક વાળા માટે. ઓકે, સીધું આને અંડર રૂટ કરીને વર્ગ કરીને પ્લસ કરી દો એટલે જવાબ આવી જશે. ત્રિકોણની પરિમિતિ શોધો, બેઝિક વાળા માટે. કોના વાળા વડે? બેઝિક વાળા માટે. પરિમિતિ શોધવા એ બી એન્ડ સી 3 અંતર શોધશો. એ બી, બીસી એન્ડ એસી. આલેખ દોરીને પણ સિમ્પલ આવી જશે. મધ્ય બિંદુ શોધો, બેઝિક વાળાને. સરવાળો ભાગ્યા 2. 3:1 અંત વિભાજન કરતા બિંદુના યામ શોધો. સ્ટાન્ડર્ડ વાળા માટે રાખીએ છીએ. અંતર શોધો, બેઝિક વાળા માટે. ચલો વિભાગ સી. ત્રિભાગ બિંદુના યામ શોધો. સ્ટાન્ડર્ડ વાળા માટે. ओके, त्रिभाग એટલે 2 बिंदु આવશે વચ્ચે. कितना बिंदु आएगा? 2 बिंदु आएगा. આ ધારો કે AB નામ આપો, આ P અને Q. તો P માટે તમારે 1:2 ગુણોત્તર લેવાનો અને Q માટે તમારે 2:1 ગુણોત્તર લઈ શકો. અને Q મધ્ય બિંદુથી પણ શોધી શકાય P મળી ગયા પછી. ઓકે, 4 સમાન ભાગ એ બેઝિક વાળાને પૂછાય. ओके, અને એમાં સંપૂર્ણ મધ્ય બિંદુ સૂત્ર વાપરવાનું. ओके, ऐसे कुछ होगा. ए बी નામ આપી દો. એ બી આપેલા જ છે. પી ક્યુ અને આર. તમારે પહેલા ક્યુ ના યામ મળશે. એ બી ઉપરથી ક્યુ ના યામ, એ ક્યુ ઉપરથી પી ના યામ અને ક્યુ બી ઉપરથી આર ના યામ. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ એ બી સી અને ડી. ક્ષેત્રફળ પૂછે, ધ્યાન રાખજો. હિન્ટ આપી દીધી છે, આમ તો ના આપે. તો તમારે શોધવાનું એસી, અંતર સૂત્રથી એસી શોધવાનું, ગુણ્યા બીડી શોધવાનું અને ભાગ્યા 2 કરી દેવાનું. પછી અંતર બંતર મૂકીને એ કરી દેવાનું. ચોથું बहुत ही बढ़िया बेसिक वाला માટે અને ये સંબંધ પણ સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને માટે સરસ છે. એ ક્રમિક XY શોધો, બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો એસી નું મધ્ય બિંદુ બરાબર બીડી નું મધ્ય બિંદુ. આ રીતે મધ્ય બિંદુ સૂત્ર વાપરશો. એસી એટલે એ અને સી આનું મધ્ય બિંદુ બરાબર બીડી નું, અને પછી એક્સ યામ અને વાય યામને સરખાવશો. અને સંબંધ વાળામાં અંતર સૂત્ર વાપરીને તમારે કરવાનું છે.
એ બી અને આને પી ધાર દો, એપી બરાબર બીપી સ્ક્વેર કરીને અંતર સૂત્રથી એક્સ વાય નો સંબંધ એટલે કંઈક સમીકરણ એક્સ પ્લસ વાય ના ફોર્મમાં કંઈક મળશે. એટલે આગળ સહગુણક કોઈ પણ હોઈ શકે. ઓકે, ચલો તો આભાર. મજા આવી ગઈ ભણાવવાની. અને ખબર નહીં, જોઈએ આજે ઓડિયો ક્વોલિટી કેવી છે. થોડું કંઈક નવા જૂની કર્યું છે. અને બીજું, જન્માષ્ટમી ઉપર ઘણું બધું થોડીક વાતો કરવાની ઈચ્છા થાય છે. આમ તો ઓફલાઈનમાં તો કરતા જ રહીએ છીએ, પણ ઓનલાઈનમાં થોડુંક સાહસ કરવાની ઈચ્છા છે. જોઈશું પછી. ઓકે, ચલો તો નમસ્કાર. મજા કરજો અને સાથે સાથે ભણતા રહેજો. ઓકે, ચાલો, અસ્તુ, બાય બાય.